ભારતના ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે એટલે કે 15 ઓક્ટોબરના રોજ વાવ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરેલ છે અને તેની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થયો છે. ચૂંટણીની જો વાત કરીએ તો જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 18/10 છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/10 છે. ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ 28/10 છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ 30/10 છે. મતદાનની તારીખ 13મી નવેમ્બર છે અને મતગણતરીની તારીખ 23મી નવેમ્બર રહેશે. મતદારોની વિગતે જો વાત કરીએ તો કુલ વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો હાલમાં નોંધાયેલા છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 1,61,293 અને સ્ત્રી મતદારો 1,49,387 છે. એક મતદાર છે એ અન્ય મતદાર છે. જે પૈકી 80 વર્ષથી ઉંમરના મતદારોની સંખ્યા 4,705 છે અને જે કહી શકાય કે 18-19 વય જૂથના જે મતદારો છે એ 12,823 છે. પીડબ્લ્યુડી જે મતદારો છે, દિવ્યાંગ મતદારો, એની સંખ્યા 2,581 છે. કુલ જે મતદાન મથકો છે એ 321 મતદાન મથકો છે અને આ 321 મતદાન મથકો એ 192 જેટલા મતદાન મથક સ્થળ ખાતે આવેલા છે. 75 વાવ ખાતે આદર્શ મતદાન મથકની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત પીડબ્લ્યુડી મતદાન મથક 228 રડકિયા ખાતે અને ઇકો ફ્રેન્ડલી જે મતદાન મથક છે એ 235 કુવાડા ખાતે. આ ઉપરાંત 7 જેટલા સખી મતદાન મથકોની પણ નિમણૂક કરવામાં આવશે